ગૌરી વ્રત કેવી રીતે કરવું, નાની બાળકીઓને આ વ્રત ક્યારે કરવું, ગોરમા એટલે શું, જવારા અને નાગડાનું શું મહત્વ છે તે આજે આપણે વિસ્તારથી સમજીએ. ગૌરી વ્રતને અરુણા વ્રત કે મોળાકત વ્રત પણ કહે છે. આ વ્રત અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ પ્રારંભ થાય છે અને અષાઢ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થાય છે. એમ આ વ્રત 5 દિવસનું હોય છે. આ વ્રતમાં 5 દિવસ મીઠા વગરનો આહાર લેવામાં આવે છે અને દેવી ગૌરી તથા ભગવાન શિવની પૂજા આરાધના થાય છે અને નાની કુમારિકા વ્રતના છેલ્લા દિવસે ગોરમાની પૂજા કરે છે. હવે આપણે સમજીએ ગોરમા એટલે શું, જવારા અને નાગડાનું શું મહત્વ છે. તો વ્રતના પહેલા દિવસે નાની કુમારિકાઓ નાના કોળિયા કે છાબડીમાં માટી નાખી ઘઉં કે અન્ય 5 પ્રકારના ધાન્ય વાવે છે, જેને જવારા કહેવામાં આવે છે. આ જવારાને માતા પાર્વતી ગૌરીનું સ્વરૂપ માનીને પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત રૂની પૂણીને કંકુથી રંગીને તેમાં ગાંઠો બાંધીને નાગલા બનાવવામાં આવે છે, જે ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. આ જવારા અને નાગલાને સંયુક્ત રીતે ગોરમા કહીને 5 દિવસ સુધી પૂજન કરવામાં આવે છે. વ્રતના છેલ્લા દિવસે ગોરમાને કંકુ, અબીલ, ગુલાલ, ચોખા, ફળ, ફૂલ, સોપારી અને નૈવેદ્ય અર્પણ કરીને ભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે. પૂજા પૂર્ણ થઈ ગયા બાદ જવારાને નદી, તળાવ કે કૂવાના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે અથવા પવિત્ર ઝાડની છાયામાં મૂકી દેવામાં આવે છે. છેલ્લા દિવસે કુમારિકાઓ રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરે છે, જેમાં કુમારિકાઓ માતા પાર્વતી અને શિવજીની કથા સાંભળે છે અને ભક્તિ સત્સંગ કરે છે. આ વ્રત સામાન્ય રીતે 5 કે 7 વર્ષ કરવાનું હોય છે. જે 5 કે 7 વર્ષ પૂરા થતા વ્રતનું ઉજવણું કરવાનું હોય છે, જેમાં અન્ય બાળકીઓને બોલાવી તેને જમાડવામાં આવે છે અને ભેટ આપવામાં આવે છે. આ વ્રત કુમારિકામાં સંસ્કાર, ધર્મ, સમૂહ ભાવના અને શિવ પાર્વતી પ્રત્યેની શ્રદ્ધા કેળવવાનું પ્રતીક છે. જય ગૌરીમાં. જો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો.